ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। स्वयं वाजिष्ण्यं कल्पयसं स्वयं यजस्व स्वयं चुषस्व महिमा तेन न सन्नसे। બીજાઓના આશીર્વાદ અથવા ઉપદેશ દ્વારા કોઈનું પણ ધ્યેય કદાપી સિદ્ધ થઈ શકતું નથી. એના માટે તો પોતાના જ શરીર, મન અને આત્મા દ્વારા સત્કર્મો તથા પરોપકારના કાર્યો કરવા પડે છે. ભારતીય ધર્મ તથા મનુષ્યના દેવત્વની ભાવનાઓનું આજે જે રીતે પતન થયેલું જોવા મળે છે, તેનું મુખ્ય કારણ એ છે કે કહેવાતા બ્રાહ્મણોએ ધર્મને પોતાનું પેટ ભરવાનું સાધન માત્ર બનાવી દીધો તથા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ધર્મનું વિકૃત સ્વરૂપ લોકોની સામે રજૂ કર્યું છે. તેમણે લોકોના મનમાં એવી જળ માન્યતા ઘુસાડી દીધી છે કે બસ ભગવાનની મૂર્તિની પૂજા કરો, બ્રાહ્મણોની સેવા કરો, તેમને દાન દક્ષિણાથી ખુશ કરો તો બધી જ ઈચ્છાઓ ફળીભૂત થઈ જશે. આવા બ્રાહ્મણો જેઓ હંમેશા અધાર્મિક આચરણ ન કરતા હોય, તેમનો ઉપદેશ અને આશીર્વાદ શું મનુષ્યને ભવબંધનમાંથી મુક્તિ અપાવી શકે? જો કોઈના આશીર્વાદ મેળવવાની જ આપણી કલ્યાણ થઈ જતું હોય તો આજે સંસારમાં કોઈ પણ દિનહીન કે દુઃખી જોવા ન મળતું. આવા બધા વ્યર્થ વિચારોને કારણે જ લોકો આળસુ અને કર્મોથી વિમુખ બની જાય છે. પોતે તો કાંઈ કરતો જ નથી અને પોતાની અસફળતાઓના દોષનો ટોપલો ભગવાનને માથે નાખતા ફરે છે. પોતાના ભાગ્યને દોષ દે છે. બાવળનું ઝાડ વાવીને કેરી ખાવાની ઈચ્છા ક્યાંથી પૂરી થઈ શકે? વેદનું કથન છે કે મનુષ્ય જેવું વિચારે તેવો જ તે બની જાય છે. જે મનુષ્ય પોતાની જાતને નિર્બળ અને શક્તિહીન માને છે, તેવા મનુષ્યને સંસારમાં કોઈ શક્તિ બળવાન બનાવી શકતી નથી. તેથી આપણી ભાવનાઓને બદલવાની અત્યંત જરૂર છે. ઉપદેશ અને આશીર્વાદથી મનમાં ઉત્સાહ અને તેજસ્વીતાનો ભાવના જન્મ લે છે અને તે મુજબનો જીવનક્રમ નક્કી થવાથી સમગ્ર જીવન શ્રેષ્ઠતા અને પરાક્રમથી ઝળહળી ઉઠે છે. તેની અંતઃચેતના એ વિશ્વાસના આધારે વિકસિત થતી જાય છે કે પોતાને મળેલા આશીર્વાદ અને ઉપદેશની શક્તિ એના કાર્યોમાં સફળતા અપાવવા માટે હર હંમેશ સહયોગ આપતી રહેશે અને તેને લક્ષ્ય સુધી પહોંચાડી દેશે. તેવા લોકો બમણો ઉત્સાહથી કાર્ય કરવામાં લાગી જાય છે. આશીર્વાદ આપવો એ એક ગૌરવયુક્ત જવાબદારી છે. સમર્થ અને સક્ષમ મનુષ્યને આશીર્વાદ અને ઉપદેશ આપવાનો અધિકાર છે. આશીર્વાદ આપતી વખતે પાત્ર અને કુપાત્રનું ધ્યાન રાખવામાં આવે તો જરૂરી છે. જો મનુષ્ય પોતે કંઈક ન કરે અને માત્ર ભગવાન, ગુરુ કે બ્રાહ્મણના આશીર્વાદથી જ પોતાની ઈચ્છાઓ પૂરી કરવાની આશા રાખીને બેસી રહે, તેના જેવો મોટો મૂર્ખ બીજો કોણ હોઈ શકે? ધૃતરાષ્ટ્રે પણ મહાભારતના યુદ્ધ પહેલાં અર્જુનને વિજયી ભવનના આશીર્વાદ આપ્યા હતા, પરંતુ દુર્યોધન પોતાનો પુત્ર હોવા છતાં તેને વિજય ભવનની આશીર્વાદ માગવા છતાંય આપ્યા ન હતા. ઉપદેશ અથવા આશીર્વાદ માત્ર પુરુષાર્થને બળવાન કરવાનું જ કાર્ય કરે છે. આશીર્વાદ આપનાર પ્રત્યે જો આપણી સાચી શ્રદ્ધા હોય તો આપણા મનમાં જ્વલંત ઉત્સાહ જાગૃત થાય છે અને એને કાર્યની સફળતાનો પૂર્ણ વિશ્વાસ પેદા થઈ જાય છે. આ રીતે આશીર્વાદથી આપણું શરીર, મન અને આત્મા એકરસ થઈને સત્કર્મો તથા પરોપકારના કાર્યોમાં લાગી જાય છે અને આપણામાં દેવત્વની ભાવનાનો વિકાસ થાય છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કાનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતયે હર હર મહાદેવ.